શાસ્ત્રમાં કહ્યું કે 3 પ્રકારના કર્મ છે. સૌથી પહેલા વિદ્યાત્મક કર્મ, એવા કર્મ જે તમારે કરવા જોઈએ, જે સારા છે. તમે ઓછા કરો છો પણ સારા છે, કરો. પછી આવે નિષેધાત્મક કર્મ, જે તમારે નથી કરવાના, જે કુકર્મ છે, જે કરવાથી અપરાધ થાય. પણ સમજો કુકર્મ બી થઈ ગયા, જે થવાના જ છે કલિકાલમાં, તો ત્રીજું શું? તો પ્રાયશ્ચિત. જ્યાં કુકર્મ થઈ ગયા, અધર્મ થઈ ગયો, ખોટા કામ થઈ ગયા, એ વખતે પ્રાયશ્ચિત તમારી મદદ કરે છે. અને પ્રાયશ્ચિત શું છે? તો હરિ ગુણગાન છે. સર્વ કુકર્મથી, સર્વ તકલીફોથી, સર્વ વ્યાધિથી કોક તમને દૂર કરી શકે તો ખાલી હરિ ગુણગાન છે. તો કહ્યું સ્વજ્ઞાન, પોતાનું જ્ઞાન. પછી કહ્યું સ્વરૂપ જ્ઞાન. જ્યારે પોતાનું જ્ઞાન થઈ જાય પછી પોતાના સ્વરૂપનો જ્ઞાત થાય કે હું કોણ છું અને મારો શું સ્વરૂપ છે. અને સ્વજ્ઞાન થઈ જાય, સ્વરૂપ જ્ઞાન થઈ જાય પછી સેવા જ્ઞાન થાય. અને સેવા જ્ઞાન કયો જ્ઞાન? એ એમને એમ થતો નથી. જ્યારે સ્વજ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન થાય, વલ્લભની પછી કૃપા થાય, પુષ્ટિ માર્ગનું સાનિધ્ય થાય, અને પછી જે ઘરે લલ્લા તમારા બિરાજે છે ને, એ સેવા જ્ઞાન છે. તો સેવા જ્ઞાન કરવા માટે વલ્લભનો આશ્રય બહુ જરૂરી છે. અને એના માટે વિષ્ણુના ત્યાં જન્મ લેવો પણ જરૂરી છે. તમને ખબર છે, હરિરાયજી કહે ઉત્તમ જન્મ એટલે શું? ઉત્તમ જન્મની વ્યાખ્યા બતાવો. તો ઉત્તમ જન્મ એ છે જેમાં હું હર્ષન વલ્લભના ચરણારવિંદનો રસપાન કરી શકું. જ્યારે મને ભક્તિ કરવાથી, શ્રદ્ધા કરવાથી, સેવા કરવાથી કોઈ બાધક ના આવે, કોઈ મને બાધક ના કરે, અને હું શાંતિથી એકાંતમાં મારા વલ્લભની સેવા કરું, વલ્લભનો સત્સંગ કરું, ચરણારવિંદમાં હું સ્થાપિત થઉં, એ ઉત્તમ જન્મ છે. અને મને તો ગર્વ સાથે હું કહી શકું કે તમે જેટલા પણ અહીંયા આવ્યા છો ને, તમારો જ્યાં જન્મ થયો છે ને, એનાથી ઉત્તમ કોઈને ક્યાંય જન્મ મળ્યો નથી. આ જ ઉત્તમ જન્મ છે. બેનો, તાળીઓનું ફળ છે. પછી પેલા રાક્ષસ જોડે કાલે થયું ને, એવું થશે. મારી વાત માનજો, તાળીઓનો બહુ ફળ છે. સૌથી વધારે તાળી મને કોઈની સંભળાય ને તો ગિરીશભાઈની જ સંભળાય છે. જે હાથમાં સ્ટ્રોંગ, હાથોમાં જે દમ છે ને એવું. હવે કંઈક થાય તો મને સંભળાવજો ફરી. એટલે એવો સત્સંગનો, એવો સેવાનો મહિમા છે. ઉત્તમ જન્મ એ જ છે જ્યાં હું વલ્લભની સેવા કરી શકું. શ્રી હરિરાયજીએ વલ્લભ સાખીમાં શું આજ્ઞા કરી છે? રસિક રટત સો આનંદ, કરત સુધા રસપાન. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. શ્રી વલ્લભ કરત સુધા રસપાન. और कछु जान्यो नहीं, बिना श्री वल्लभ एक, कर ग्रह के जाने नहीं, जिनकी ऐसी टेक श्री वल्लभ, जिनकी ऐसी टेक. श्री वल्लभ वल्लभ रटत हो, जहाँ देखो तहाँ ये इन्हीं छान और ही भजे, तो जर जाओ वादे श्री वल्लभ, तो जर जाओ वादे. રસિક રટત સો આનંદ, કરત સુધા રસપાન. હે વલ્લભ, મને પોતાની સોગંદ છે કે એક ક્ષણ પણ આપના ચરણારવિંદનો પાન ના કરું. રસિક રટત, રસિક કોણ છે? રસિક હું છું. અને રસ ક્યાં મળે? તો આપના જ યુગલ ચરણારવિંદમાં રસ મળે છે. એક ક્ષણ પણ ચરણારવિંદથી દૂર થવું ને, વ્યાકુળ થઈ જઉં છું. આ જગતના સમસ્ત રિશ્તા, બધા જ બંધન આપનાથી શરૂ થાય છે, આપના પર જ પૂરા થાય છે.
આપ જ મારા માતા, આપ જ મારા પિતા, ભાઈ બંધુ સખા, બધું આપ જ છો. એટલે મને સૌથી વધારે ક્યાંક આનંદ મળતો હોય, શાંતિ મળતી હોય, સુકૂન મળતું હોય તો આપના યુગલ ચરણોમાં. અને નિત્ય લીલામાં આપે શું કહ્યું? તો આપે કહ્યું ભગવાન અનેક પ્રકારના શૃંગાર ધારણ કરે છે પણ ચંચલ બેસતા નથી. તો ગોપીએ શું ટેકનિક અપનાવી? તમારા જેવી ટેકનિક, મીઠી મીઠી વાતો. શું કર્યું? લરીકણ. લરીકણ એટલે શું? प्रभु ये श्रृंगार आप धारण करो हो ना, आपके ग्वाल बालकन में से सबसे ज्यादा हैंडसम आप हो. सबसे ज्यादा जिनमें भी जितने भी ग्वाल बालक है ना, सबसे ज्यादा गुण आप में है. अरे प्रभु तू कैसी कैसी गैया तू चरावे, कैसो मकरन तू करे, गोपियन के घर से कैसो माखन चोरी तू करे. तेरे जैसो कोई दूसरो ग्वाल बाल करी ना, तू अलग ही है, तू विशेष है, तू उत्तम है, तेरे जैसो और कोई नहीं है. तू गिरिराज बाबा की कंदरा में लता पता में जब दौड़े, जब बालकन के साथ खेले, माखन चोरी करवे आवे तो तेरो जैसो माखन भी और कोई चोरी ना कर सके. એવી મીઠી મીઠી વાત ભગવાનને કરી કે ભગવાન મગ્ન થયા છે, પણ મગ્ન થવાની એક્ટિંગ કરે છે. શું ભગવાનને ના ખબર પડે? ભગવાન કઈ નાદાન છે? ભગવાનને ખબર છે કે ગોપી મને બનાવી રહી છે, મીઠી મીઠી વાતો કરી રહી છે, પણ ભગવાન એનો મનોરથ પૂર્ણ કરવા એવું બતાવે છે કે હા હું તારી વાતોમાં આવું છું, તું શ્રૃંગાર કરતી જા. અને એ લરીકન એ બધી ગોપીઓ ભગવાનની વિવિધ વિવિધ પ્રકારની તારીફો કરતી જાય, તારીફોના ફૂલ બાંધતી જાય કે પ્રભુ આ કેશ જુઓ, આપનું મુખારવિંદ જુઓ, આ શ્રૃંગાર જુઓ, આ વસ્ત્ર જુઓ, આવું કોઈ બીજું પહેરી શકે? એવું બીજા કોઈનામાં સામર્થ્ય નથી, આપનામાં જ સામર્થ્ય છે. हे लल्ला तू कैसी कैसी लीला करे, तू घर पे माखन चोरी करे, तू बालकन के साथ खिलवे फिरवे जाए,